નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર તારીખ 28 સપ્ટેમ્બર 2024ને વાર શનિવાર આજે કપાસના બજાર ભાવ કેવા રહ્યા, વરસાદના કારણે ગુજરાતની અંદર કેટલું કપાસમાં નુકસાન છે, જેના કારણે કપાસ બજારમાં ફરી એકવાર જોરદાર તેજી આવી શકશે અને આગામી સમયમાં કપાસના ભાવ હવે વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે ગુજરાતમાં સતત વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાનની વધી રહેલી શક્યતાના કારણે અત્યારે કપાસની આવકો પણ ઘટી ગઈ છે। તો ગુજરાતમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક વરસાદ હતો। અમુક વિસ્તારો બાદ કરતાં અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડ્યો હોવાથી કપાસના પાકને ભારે નુકસાન છે, જેમાં ઘણા વિસ્તારમાં સાબકા ફાલ ખરવાની શક્યતાઓ છે ને ઉપરાંત ઘણા બધા વિસ્તારમાં રેસકાણવાળામાં ઊભા કપાસ સુકાવાની પણ શક્યતાઓ દેખાય છે। જ્યારે હાલ કપાસની આવકો ઘટી ગઈ છે। કપાસના ભાવની વાત કરીએ તો આજે બજાર સ્થિર જોવા મળ્યું હતું, જેમાં કપાસના ભાવમાં નવા કપાસ આવ્યા હોય તો તેના ભાવ 1500 થી લઈને 1580 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે જૂના કપાસની વાત કરીએ તો તેમાં 1400 થી લઈને ક્વોલિટી વાઇઝ 1620 રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા। જ્યારે આગામી સમયમાં હવે કપાસની આવકો થોડી મોડી થાય તેવી પણ સંજોગો હાલ દેખાય છે। જ્યારે કપાસના ભાવ NCDX ઉપર વાત કરીએ તો નવેમ્બરમાં 51 ઘટીને 1571 રૂપિયાએ બંધ હતા। જ્યારે 30 એપ્રિલ 2025ની વાત કરીએ તો તેમાં પણ કપાસના ભાવ તેજી બતાવી રહ્યા હતા અને ભાવ 1623 રૂપિયાએ બંધ હતા। એટલે આગામી સમયમાં કપાસના ભાવ ઘટવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, પરંતુ વધવાની શક્યતાઓ હાલ વાયદા બજારમાં સારી એવી દેખાય છે। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં ઘટતા ભાવને બ્રેક લાગી છે। ભાવ આજે સ્થિર જોવા મળ્યા હતા, જેમાં રૂ બજારમાં આજે બ્રેક લાગીને સામાન્ય સુધારો હતો। ખાંડીના ભાવની વાત કરીએ તો બજાર 59200 રૂપિયાએ 356 કિલોના રૂના ભાવ સ્થિર હતા। જ્યારે કપાસિયા ખોળની વાત કરીએ તો વાયદામાં 9 રૂપિયા વધી 3039ની સપાટીએ વાયદો બંધ હતો। હાજર ભાવમાં કપાસિયા ખોળના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 50 કિલોની બોરીના ભાવ ક્વોલિટી વાઇઝ 1970 થી 2070 રૂપિયા હતા। ત્યારે પ્રીમિયમ ક્વોલિટીમાં કડી બાજુ 60 કિલોની બોરીના ભાવ 2000 થી લઈને 2120 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે વાયદા બજારની પણ વાત કરીએ તો કપાસના બંને વાયદા અપ્રોક્સ અત્યારે સ્થિરતા સાથે ચાલી રહ્યા છે। જેમાં નિયર કોટન વાયદાની વાત કરીએ તો હાલ 0.030 સેન્ટ વધીને વાયદો $72.72 બંધ જોવા મળતો હતો। તો આગામી સમયમાં ડિસેમ્બર વાયદામાં સામાન્ય સુધારા ચાલુ રહેશે, કારણ કે અમેરિકાની અંદર સતત રૂ બગાડના કારણે કપાસના ભાવમાં સુધારો થઈ રહ્યો હતો। જ્યારે MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો હાલ 57,750ની સપાટીએ ક્લોઝ થયો હતો।